વિશ્વમાં ટેકનોલોજી દ્વારા આદિવાસી ઉત્કર્ષ પર વિશેષ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ટેકનોલોજી અને વિજ્ઞાન દ્વારા આદિવાસી ભારતનું પરિવર્તન વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના ઉપરાષ્ટ્રપતિએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને આદિવાસી સમુદાયોને વિકાસની મુખ્યધારામાં લાવવા માટેના સરકારી પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આધુનિક યુગમાં વિજ્ઞાનના સમન્વયથી આદિવાસી વિસ્તારોમાં જીવન સ્તર સુધારવા માટે અભૂતપૂર્વ કાર્ય થઈ રહ્યું છે. પોતાના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું હતું કે આદિવાસી સમુદાયો હવે માત્ર વિકાસના સહભાગી નથી, પરંતુ તેમને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયાના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. વિશ્લેષકોના મતે આદિવાસી વારસાનું જતન કરવાની સાથે તેમને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવા એ દેશના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. સરકારની વિવિધ યોજનાઓ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનના ક્ષેત્રોમાં વિજ્ઞાનને પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જે લાંબા ગાળે સામાજિક સમાનતા સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. The tribal communities were not just included in development, but were placed at the heart of the nation building. The entire nation is with you and it will be with you forever. The government has initiated the Dharti Aaba Janjadiya Gram Utkarsh Abhiyan. This initiative, covering more than 63,000 tribal villages, focuses on clean water, housing, education, healthcare, and sustainable livelihoods.